નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 3 સબ્જેક્ટ IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ GTU વિન્ટર 2025 ચેપ્ટર નંબર 5 અને 6 5 અને 6 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, આ બંને ચેપ્ટરમાંથી બહુ થોડું જ પણ એટલું જ કરી દેવાનું છે જેટલું મેં લખ્યું છે. બરાબર છે? બે ક્વેશ્ચન જ કરવાના છે. એક ત્રીજો જે ક્વેશ્ચન છે બંનેમાં, ત્રીજો ક્વેશ્ચન છે એક વાંચી લેવાનો, બાકી પ્રિપરેશનની બહુ જરૂર નથી, કેમ કે બે ક્વેશ્ચન એવા છે બંનેમાં કે એ જ પૂછાશે. તો ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ તો ડિસ્કસ ધ કન્ટ્રીબ્યુશન ઓફ એમ વિશ્વેશ્વરૈયા, એ એન્જિનિયર નું નામ છે એમ વિશ્વેશ્વરૈયા, એઝ અ પાયોનિયરિંગ ઇન્ડિયન એન્જિનિયર અંડર બ્રિટિશ રૂલ અથવા તો અંડર બ્રિટિશ ઇન્ડિયા. તો બ્રિટિશ રૂલ સમયે જ્યારે એક એવા જબરજસ્ત એન્જિનિયર હતા એમ વિશ્વેશ્વરૈયા, બરાબર છે, તો એનું જે કન્ટ્રીબ્યુશન છે એન્જિનિયરિંગ ફિલ્ડ ની અંદર એ શું છે એક એન્જિનિયર તરીકે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન હશે જ. ગણિત લેજો, આ ક્વેશ્ચન 100% તમે પાકો કરી જ લેજો, પૂછાશે જ. બરાબર. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ મેજર infrastructural developments introduced during British rule, especially railways, bridges, ports and telegraph network. આ ક્વેશ્ચન ને આપણે તૈયાર કરી લેવાનો, કેમ કે એ આપણા મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હતા એ સમયે બ્રિટિશ રૂલ ના દરમિયાન, બ્રિટિશ રૂલ સમયે. તો એમાં રેલવે, બ્રિજ, પોર્ટ્સ ને ટેલિગ્રાફ નેટવર્ક. હવે આ જે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, રેલવે, બ્રિજ, પોર્ટ્સ, ટેલિગ્રાફ નેટવર્ક, આ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ આવી શકે છે. એના વિશે ડિટેલ ખાલી લખવાની, કોઈ એક કે બે વિશે. તો એ આપણે લોંગ ક્વેશ્ચન પ્રિપેર કર્યો હોય એમાંથી શોર્ટ ક્વેશ્ચન થઈ જાય. પછી આને ખાલી વાંચી લેવાનો છે, ચેલેન્જીસ ફેસ્ડ બાય ઇન્ડિજિનસ એન્જિનિયર્સ. એ વખતે જે એન્જિનિયર્સ હતા એમને કઈ કઈ ચેલેન્જો હતી, કયા એવા પડકાર હતા. તો બરાબર, આ ચેપ્ટર નંબર 5 છે, આટલું જ પ્રિપેર કરવાનું છે. બે ક્વેશ્ચન ખાસ કરી દેવાના. એમાં એન્જિનિયર તરીકે પાયોનિયર એન્જિનિયર વિશ્વેશ્વરૈયા, આ તો ખાસ કરી જ લેવાનો છે. હવે ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો ડિસ્ક્રાઇબ ધ મેજર સિવિલ એન્જિનિયરિંગ અચીવમેન્ટ્સ. અચીવમેન્ટ્સ ને આપણે ખાસ તૈયાર કરીશું ભાઈ. અચીવમેન્ટ્સ 100% પૂછાય. બરાબર, એમાં પણ ઇન્ડિયાની અચીવમેન્ટ્સ છે. તો કઈ એવી ઇન્ડિયન અચીવમેન્ટ્સ હતી, સિવિલ એન્જિનિયરિંગ ની અચીવમેન્ટ્સ હતી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા એટલે આઝાદી પછી. તો એમાં સચ એસ ભાખરા નાગલ ડેમ, હીરાકુડ ડેમ એન્ડ સરદાર સરોવર પ્રોજેક્ટ, આ ત્રણ વિશે પણ તમને શોર્ટમાં પૂછાઈ શકે. ભાખરા નાગલ ડેમ, હીરાકુડ ડેમ એન્ડ સરદાર સરોવર પ્રોજેક્ટ. તો આના વિશે અલગથી પણ તમને ક્વેશ્ચન આવે શોર્ટ ક્વેશ્ચનમાં, તો તમે લખી શકવા જોઈએ. એની જે વિશેષતા હતી, એની અચીવમેન્ટ્સ જે હતી એ લખવાની છે. આ ક્વેશ્ચન 100%. આ બાજુ એન્જિનિયર વિશ્વેશ્વરૈયાનો ક્વેશ્ચન 100% 5મા ચેપ્ટરમાં. 6ઠા ચેપ્ટરમાં આપણા ડેમની જે અચીવમેન્ટ્સ છે એ 100%. ત્યાર પછી રાઇટ અ નોટ ઓન રોલ ઓફ એન્જિનિયરિંગ ઇન રૂરલ ડેવલપમેન્ટ એન્ડ ફૂડ સિક્યોરિટી ડ્યુરિંગ ધ ગ્રીન રિવોલ્યુશન. ગ્રીન રિવોલ્યુશન વાળો ક્વેશ્ચન પણ 100% કરી દેશું ભાઈ. આ તો એક હરિયાળી ક્રાંતિની વાત છે, ખેતીવાડીની વાત છે. બરાબર છે, એમાં એન્જિનિયરિંગનો શું રોલ હતો, ખાસ કરીને રૂરલ ડેવલપમેન્ટ. ગામડાઓ જ્યારે વિકસતા હતા, ગામડાઓનો વિકાસ થતો હતો, ફૂડ સિક્યોરિટીની વાત છે, તો એમાં એન્જિનિયરિંગનો રોલ શું હતો એ ખાસ કરી દેવાનો છે. ડેવલપમેન્ટ ઓફ નેશનલ હાઈવેઝ, આને ખાલી વાંચી લેવાનો છે. 1, 2 અને 3 ક્વેશ્ચન તો ખાસ કરી દેવાના. અને આમાં પણ આપણે આ જોઈ લેશું કે ભાઈ રેલવે, બ્રિજ, પોર્ટ્સ એન્ડ ટેલિગ્રાફ નેટવર્ક છે એના વિશેની વાત કરવાની છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અંદર. તો 4 ક્વેશ્ચન, 2 ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, આટલું ખાસ કરી દઈશું. અને આ બંને ચેપ્ટરના આ બે ક્વેશ્ચન આપણે વિડીયોમાં લઈ જ લેવાના છીએ, એટલે આ ખાસ ધ્યાન રાખજો. આટલા આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 અને 6 માં. ચેનલ સબસ્ક્રાઇબ કરી અને શેર કરી દેજો. ધન્યવાદ.